જય માતાજી, એક નવા વિડીયો સાથે બધા મિત્રોનું સ્વાગત છે. ને આપણે કે દુના જે સમયની રાહ નહોતા જોતા ને એ સમય અત્યારે આવી ગયો કારખાનામાં. જોઈ લો, આ સમયની થોડી આપણે રાહ જોતા હોય. આમ જો ભઠ્ઠી બંધ થઈ જાય, આ સમયની કોઈ રાહ ન જોતા હોય અત્યારે, કારણ કે આ સમય ભઠ્ઠીઓ બધી બહુ જોરદાર ચાલુ હોય ને અત્યારે છે ને આ સમયે ભઠ્ઠીઓ બંધ થાય. બોલો, આ સમયની કોઈ રાહ ન જોતા હોય, જો હાવ ભઠ્ઠી બંધ થઈ જાય છે. લગભગ કારખાને બંધ થઈ જાય, હવે કોક જ ચાલુ છે, પણ એ 2-3 દીમાં તો લગભગ બધી બંધ થઈ જાય છે. કારણ કે અત્યારે ઉનાળાની સિઝન, અત્યારે જોરદાર સિઝન હોય ને અત્યારે આ સમયની રાહ ન જોતા હોય ને એ સમય અત્યારે જોવો પડશે. અને આમાં વધારેમાં વધારે બધા કારખાનાવાળા લગભગ બંધ કરી દે છે, કારણ કે ગેસના કારણે એવું કહે છે. આપણને તો પાકી ખબર ન હોય આમાં, પણ લગભગ બંધ થઈ જાય બધી ભઠ્ઠીઓ. અમુક ચાલુ છે, કોક લગભગ એ 2-3 દીમાં બંધ થઈ જાય છે. અને હવે આ કેદી ચાલુ થાય ને એનું કાંઈ નક્કી નથી. બોલો, એટલે હે ને હવે તો આમાં શું કરવું ને કંઈક વિચારવા જેવું છે. કેદી ચાલુ થાય ને એ આપણને ન ખબર હોય ને તો કોમેન્ટ કરી દીજો. અને બને ને એટલો વિડીયોને શેર કરજો, લાઇક કરો અને ફોલો કરી લેજો આપણા વિડીયોને. આવા નવા વિડીયો જોવા માટે આપણા નાના આવા વિડીયો આવશે. અને જો ભઠ્ઠી હાવ બંધ થઈ જાય અત્યારે, તો અહીંયા બધું આ ભંગાર પાછો ઉતારી લીધો છે. અને હવે અત્યારે કારખાનામાં ખાલી છે ને 2 થી 3 જણા જ છે, બીજું કોઈ કારખાનામાં છે જ નહીં. હાવ કારખાનું ખાલી હો, હાવ જડબે સલાક થઈ ગયું કારખાનું. જરાય અવાજ ના આવતો, નકર અહીંયા ધમધમાટી બોલતી હોય. બોલો, એકય ભરાઈ ખાતામાં કોઈ માણસો નથી, ખાલી અત્યારે 3 જણા છે, બીજું કોઈ એટલે કોઈ કારખાનામાં નથી. નકર અહીંયા ધમધમાટી બોલતી હોય. ભાઈ સવારમાં અત્યારે 9 વાગે છે ને, ત્યાં તો ધમધમાટી બોલતી હોય કારખાનામાં માણસોની. એના બદલે હાવ એટલે હાવ સૂનું લાગે છે. જરાય પણ અવાજ ના આવતો, પક્ષીઓ બોલે ને તોય અવાજ આવે. બોલો, અને મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.